તો મારા બધા મિત્રોને જય દ્વારકાધીશ ને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો હું આજે આવી ગયો છું અમારા અહીંયા ખેતરમાં ઓઘામાં, અને જુઓ કે અમારા ઓઘાની અંદર એટલા અડકાયા બાવળ છે કે કોઈ વાત સીમા વગરના। જુઓ આજે ચારે બાજુ તો મારા વાલા તમારા અહીંયા ખેતરોની આજુબાજુમાં આવી રીતે જુઓ કે આવા અડકાયા બાવળ હોય અને એની અંદર આવા મોટા મોટા કાંટા હોય તો એનાથી દૂર રહેવાનું। કારણ કે જો કદાચ એકવાર અડકાયા બાવળનો કોટો જો આપણા પગમાં વાગી જાય ને તો વાલા ધનુર ઉપડે છે, ને ધનુર ઉપાડવાના કારણથી તો ઘણા બધા પોતાના અપંગ થઈ જાય છે, પગમાં ચાલી પણ નથી શકતા। તો વાલા મિત્રો આ વિડીયો એટલા માટે છે કે આપણા નાના નાના બાળકો જ્યારે રમતા હોય છે આપણા ખેતરના જેઠા આજુબાજુમાં, ત્યારે આવા અડકાયા બાવળો ખૂબ જ હોય છે અને તે આપણા બાળકોને વાગી જતા હોય છે પગમાં, અને આપણે ધ્યાન નથી રાખતા ત્યારે આપણા બાળકો દુખાતા હોય છે ને ચાલી નથી શકતા। તો વાલા મિત્રો આવી રીતે સાવધાન રહેવું, અને અડકાયા બાવળને ક્યાંય પણ કાંટા પડ્યા હોય તો વેણીને ચૂલામાં નાખવા, કંઈ તો બહાર દૂર ફેંકવા। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા 2 લોકો સુધી શેર કરજો વાલા। તો જય દ્વારકાધીશ।